જ્યાં પણ કર્મ હશે ત્યાં શ્રી કૃષ્ણ પણ હશે જ. બસ ફર્ક એટલો હશે કે સારા કર્મ કરશો તો સાથે ને ખરાબ કર્મ કરશો તો સામે હશે. મેકઅપની ઉંમરમાં જ ધર્મ કાર્ય કરી લેવા, બાકી ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ ના શકે. સારા રહીને અમે જોયું છે, કારણ વગર ઘણું ખોયું પણ છે. તમે તો નસીબની વાત કરો છો સાહેબ, અમે તો આ કળિયુગમાં મહેનતનું પણ હાથમાંથી જતા જોયું છે. કંઈક સહન કરતા પણ શીખવું જરૂરી છે, કારણ કે આપનામાં પણ એવી ખામીઓ છે જે બીજા સહન કરે છે. માનસ સિવાય દરેક ચીજ વસ્તુ એવી છે જે જેવી છે તેવી જ દેખાય છે. કાલે અરીસો હતો તો બધા તેમાં જોઈ જોઈને જતા હતા. આજે તૂટી ગયો તો બધા તેનાથી બચી બચીને જાય છે. સમય સમયની વાત છે સાહેબ. લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે સાહેબ? અહીં તો જે મળ્યું એમાં જ આનંદ છે. માસિક આવક કરતાં માનસિક આવક વધુ થાય એમાં જ ખૂબ મોજ છે. રૂપિયાની પરિભાષા દરેકના જીવનમાં મીઠા જેવી હોય છે. ઓછું હોય તો પણ દુઃખી, વધારે હોય તો પણ દુઃખી. આવક પ્રમાણે ખર્ચ કરીએ તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી, પણ દેખાદેખી પ્રમાણે ખર્ચ કરીએ તો ચોક્કસ મુશ્કેલીઓ સર્જાય છે. સાહેબ, સંબંધની કિંમત કરતાં દેખાવની કિંમત વધારે થઈ ગઈ છે, એટલે જ બધા સંબંધ બગડી રહ્યા છે. જ્યારથી લોકોએ વડીલોની ઇજ્જત અને સંભાળ રાખવાનું ઓછું કરી દીધું છે, ત્યારથી લોકોના જીવનમાં દુઆઓનું સ્થાન દવાઓએ લીધું છે. બદનામ ના કરો લીમડાને કડવો કહીને. જિંદગીના અનુભવો લીમડાથી પણ કડવા હોય છે. જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય ત્યાં સુધી સારા માણસોની કદર કિંમત થતી નથી. એ વાત અલગ છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરૂર જાણું છું કે કોણ કેટલા પાણીમાં છે. અનાથ આશ્રમમાં બાળકો ગરીબોના મળે છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં ગરડા અમીરોના જ મળે છે.